હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? એક કમેન્ટ આવી હતી, આપણે ઓલી હમણાં ચટણી બનાવી તો એની કમેન્ટ આવી કે એની રેસીપી આપો એમ. તમને મળી જશે આવતા વ્લોગમાં. બસ ડન. ઓકે, અને નાસ્તો રેડી થઈ ગયો છે તો ચાલો હવે કરી લઈએ નાસ્તો. તો બપોરના 12:15 થઈ ગયા છે ને હું ઘરે પહોંચી ગયો છું. શું બનાવો છો મમ્મી? આજે તો દૂધી કોફતાની શાક બનાવવાનું, કારણ કે આજે સન્ડે છે. સન્ડે ઉજવવાના છે. હા, જો કેવું મસ્ત છે. હમણાં બની જાય ને પછી હું તમને બતાવું કેવું મસ્ત બને. કેવી રીતે આ બને? જો દૂધી પેલા ખમણી નાખવાની, પછી એમાં બધો સ્વાદ અનુસાર મસાલો નાખવાનો, અને પછી એમાં દૂધીની અંદર ચોળી નાખવાનું, લીંબુ નાખવાનું. ઓકે. પછી એને મિક્સ કરીને, જો મિક્સ ન થાય ને તો થોડું ઘણું પાણી નાખીને પછી આવી રીતે આમ ભજીયા પાડી નાખવાના. ઓહ, કેવા મસ્ત બનશે, મજા આવી જાય આ તો ખાવામાં. પછી એમાં કાંદા ટમેટાની ગ્રેવી નાખવાની, અને એનો વઘાર કરવાનો. ઓકે, બહુ મસ્ત બનશે. તો આગળનો બ્લોગ જોતા જ રહેજો કે અમે કેવી રીતે રસોઈ બનાવે છે ને તમને મોઢામાં પાણી આવી જ જાય છે. હા, અને આ બધું જો મસ્ત મજાના પડે છે ભજીયા. જો એને છે ને કુંભળિયાની જેમ ભજીયા પાડી નાખવાના. એવી રીતે. હા, અને ગોળી પાડીએ ને તો ગોળીમાં છે ને મિક્સ ન થાય શાક. હા, હરખું. શાક હોય ને તો એ હા. રસ ન થાય. એવી રીતે આમ ભજીયા હોય ને તો એક રસ શાક થાય. મસ્ત થાય. જો મસ્ત બની ગયા છે. જો તમને પણ મન થતું હોય છે આ બધું જોઈ જોઈને. બહુ ટેસ્ટી બન્યા. ખાલી આમનું ખાવાય ને તો પણ મજા આવે એવા. આ ભજીયા પાડીને એની માથે હજી લીંબુ નાખવાનું. લીંબુ ને ચાટ મસાલો નાખીને ખાવ ને ખાલી. હા, બહુ મજા આવે. પેલો વરસાદ આવે ને હા, ત્યારે આવા ભજીયા બનાવી શકીએ. પણ આપણે તો વરસાદ આવી ગયો, પેલો વરસાદ 2-3 વાર આવી ગયો. પાછો આવશે ને હવે વાવણી હા. વરસાદ આવશે. ચાલો તો છે ને હું ટેસ્ટ કરીએ કેવો લાગે છે. મસ્ત બન્યા છે. તો ગ્રેવી માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાંદા અને ટમેટા. અમે ગરમ મસાલો ખાતા નથી ને એટલે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા. અને જુઓ ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે એને નાખી દીધી સારું વઘારમાં. ટેસ્ટી થઈ બનાવી છે. તો એ મસ્ત બને. તો ગ્રેવી રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. હવે ભજીયા મિક્સ કરી દેવાના ને એમાં. હજી ચડશે પછી. એવું છે, થોડીક વાર રહી ને. જાય ને પછી. કાંદા ટમેટા ચડી જાય પછી. ઓકે. આ છે ને આ ગ્રેવી પીસેલું છે, સિંગદાણા છે, હા. સવાણું છે, ગાંઠિયા છે, અને આની અંદર મગજતરી નાખી છે અને કાજુ કતરા. એટલે આપણે બધું મિક્સ કરી દીધું. મિક્સ કરીને અમે પીસી રાખીએ. હા. ત્યારે ગ્રેવી વાળા શાક હોય, રીંગણનું શાક કરવું હોય, ગુંદાનું ભરેલા, હા. જે ભરેલા શાક કરવા હોય ને એમાં અમે નાખીએ. હા, આ સારું પડે ક્યાં. હા, આનાથી ટેસ્ટ મસ્ત આવે. જો ગ્રેવી મસ્ત રીતે ચડે છે, બુડબુડિયા થાય છે. જો મસ્ત રીતે દૂધી કોફતાનું શાક બની ગયું છે. ફટાફટ બેસી જઈએ. હાલો ફટાફટ, જો તૈયાર થઈ ગયું છે મસ્ત રીતે, ધાણા બાણા લસણ નાખીને. હા, તો મજા આવી જાય ખાવામાં બપોરે. મજા આવી જાય. હા, પાણી આવવા માંડ્યું છે ત્યારે. હા, બનાવી નાખો હાલો રોટલી. તો જમવામાં રસ છે, દૂધી કોફતાનું શાક છે, રોટલી છે, અને આ બીજા સાથે ભજીયા ખાવા માટે અમે વઘાર્યા નથી, આમને કોરા રાખ્યા છે. એને કેમ સાથે ખાવાની મજા આવે એને. તો ચાલો હવે હું જમી લઉં. તો અત્યારે હું શોરૂમમાં પહોંચી ગયો છું અને મારા પપ્પાના દોસ્તાર આવ્યા છે મળવા. ક્યાં છે તમારો દોસ્તાર? કુર્તી જોવે છે. કુર્તી માટે લેવાની છે. આંટી માટે. અમારા દોસ્તાર છે. હા, શું નામ છે? વિનોદ. વિનોદભાઈ. અમે સાથે રહેતા, ભણતા, હા. અને એવું કહેવાય કે ડબલા દોસ્તાર છે. ડબલા દોસ્તાર. ડબલા દોસ્તારમાં તમને ખબર પડે તો કોમેન્ટ કરજો. દેશમાં બહુ સાથે રહ્યા, બહુ મજા કરી, નાનપણથી રહ્યા. નાનપણથી રહ્યા. હવે નથી, હવે તો બધા અલગ પડી ગયા. અને એક બીજા મિત્ર હતા, એમને મળવા ગયા હતા, પણ ભગવાને એને મસ્ત ગળું આપ્યું છે. એના કંઠે ઈ ત્યારે ગીત ગાતો, બહુ અમને મજા આવતી. હવે તો થોડીક ઉંમર થઈ એટલે થોડુંક ઓલો થયો છે, પણ તોય જો તમને સંભળાવે ગીત તોય મસ્ત લાગશે. યોગ્ય પ્લેટફોર્મ નો મળ્યો ને એટલે આગળ બહુ નો બાકી સિંગર ઘણા આગળ આવે. સિંગર બને. ઘણા લોકોને એવું થાય કે પ્લેટફોર્મ સારું ન મળે, પ્લેટફોર્મ મળી જાય ને સારું. હા, તો એ આગળ વહી જાય. કેમ તાર કાકા મેળું થઈ ગયું એનો એટલે platform. સિંગર
કે કિચન નું પ્લેટફોર્મ ના ના એરપોર્ટ નું હા નાનું થોડું કહેવાય ઈ તો ટર્મિનસ Airport નું કહેવાય. લા 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 ઓ સાથી રે तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना फूलों में कलियों में सपनों की गलियों में फूलों में कलियों में सपनों की गलियों में तेरे बिना कुछ कहीं ना तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना हर धड़कन में प्यास है तेरी सांसों में तेरी खुशबू है इस धरती से उस अंबर तक मेरी नजर में तू ही तू है प्यार ये टूटे ना प्यार ये टूटे ना तू मुझसे रूठे ना મસ્ત ગાયું આ ભાઈ જોરદાર હો ભાઈ આવો તો આપણો અવાજ નથી હા. કેવો મસ્ત ગાયું ક્યાં હા, મસ્ત ગાયું. આમ દિલ ખુશ થઈ દિલ ગયું. ખુશ થઈ ગયું આ મ્યુઝિક ને આમ લાગી જાય ને હા એક હોય માયક હોય હમ તો મજા થાય. આપણે મિત્ર મંડળની જ્યારે આપણે કરશું ને પ્રોગ્રામ કરશું હા. ને ત્યારે મસ્ત જમાવું છું તે ત્યારે જમાવશું. રાકેશ વાળા બધાને ભેગા કરશું. હા રીંગણાનું શાક ને બધા રોટલા ખવડાવશું. હા. રાકેશ વાળા. હા. ડબલું પડે જ જાય ડબલું લઈ લાવો મેન ડબલું રાખવાનું. દોસ્તાર છે પહેલા ચોકમાંથી એક ડબલું ભરીને નીકળે બાજુમાં બીજો આવે હાલી કે મારે આવું ત્રીજો હોય કે મારે આવું ચોથો છેલ્લે જ આવે તો 5-6 થઈ જાય પછી જલસા પાણીનો વધ કે પથ્થર કે સદાવે. એટલે બધા જમતા વિડિયા જોવે સાંજના 8:15 થઈ ગયા છે ભાખરી તમે કેમ ન બનાવતા આજે નવા આંટી ભાખરી. અરે વાહ નવી મસ્ત છે ને ગોળ ગોળ ભાખરી છે એકદમ નવા આંટી હોય ને એ નવી નવી નાની નાની અને અહીંયા બધા બેસી ગયા છે નાની મવાની ભાખરી. એવા આવે છે કેવા ઈ જૂના ઈ નહીં. પણ તમે રોજ જે ભાખરી ખાતા હોય ને એમાં જો હાથ ફરી જાય અને પછી જે ભાખરી આવે ને એક બધું હાલે હા સ્વાદે મસ્ત આવે એનું આ તો જે નવ સાઈઝ છે ને એમાં 3 હાલ છે નવા આંટીને કે લોટ બાંધવા જ મળજો એમાંય કાકા કે ભાખરી હારે મંચુરિયમ હોય એટલે ઓર મજા આવે મજા ભલે આવે બીજી વાર બોલાવો હોય તો પછી ખાઈ લોટ આજ માપમાં 3 જ ખાવ ભાખરી ચાર ખાજો વાંધો નહીં. અને જો આમાં નીચેથી પાટોડી પણ આવી છે ભાખરી નાની એક મજા આવે હો ખાવા કાકાનું છે ને ઈ મંચુરિયમ ભાખરી ફેવરેટ લેવા દઈ. હા એકદમ ફેવરેટ ઈ કે ઈ બીજું કઈ ન મગાવો પણ મંચુરિયમ ઈ કે મગાવો ઈ કે ઈ છે ને બ્લોગમાં બહુ બોલ બોલ કરે પણ આ મંચુરિયમ છે ને બ્લોગમાં બોલતા જ નથી ઈ કાંઈ. ખાવા બેઠા છે ભૂખ લાગી એટલે ખાવા દે. ઈ આ મંચુરિયમ ને ભાખરી ખાવામાં જિંદગી છે હમ કાકા તમે લઈ આવ્યા? ભાખરી એક નંબર છે હાલો ખાવા અરે વાહ વાહ, કેટલી શીખનાર વખાણ કરે. આંટીના નવા કાકા બોલ્યા તમારે સુખી સંસાર કરવો હોય હા. તો મારી ઘરવાળી રસોઈ બને એના વખાણ કરી વખાણ કરી લેજો સાઈડમાં અથાણું લઈ લેજો કે મંચુરિયમ મંગાવી લેજો પણ ભાઈ છે ને વખાણ કરજો પો જાય છે એમ. તો સારું હાલો હું જમી લઉં તો જમી લીધું છે અયોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ. આજ તો ચિંતનભાઈ મલક મલક થાય મારી પાસે ગાડી જ નથી ભાઈ લઈ અમારી લઈ લેજો ને બે ગાડી છે ને અમારી લઈ લેજો તો સાંજલામ બહુ સારો લાગશો કરશે ને દરરોજ દરરોજ કરશે કરશે ને દરરોજ કાલથી તો તો મારે ચાંદલો કરીને જવાનું તો મારે ચાલુ કરવું ચાંદલો હેતાંશ કરે ને તો મારે ચાંદલો ચાલુ કરવો છે તો ડેઈલી કરવાનું નવો લઈ લેજો દુકાને હા પણ હું નવું લઈ લઈશ તું હા, કરે તો- તો એ જને કાકા કરશે હું મળીને વહી આવ્યા તમે મળીને વહી આવ્યા એમ ને કે હજી જવાનું જ કાલ પાછું હજી 4 દિનની વાર છે હા. હજી એમ કે જાવ હોય જાવ તો હજી વહી જાય 4 દિનની વાર છે. જાવું છે જાવું છે કેમ છે ભાઈ જવા દેવા છે હવે કઈ જવાનું બેને હોરવે દે અત્યારે લઈ જાવ હેતાંશ ને તમને બેને હોરવે દે
જોઈને ટી-શર્ટ મસ્ત પપ્પાને લાગે ઘરે છે. પપ્પાને ઘરે કોણ નો હોરવે બધાને હોરવે આરામ ઘર બધાને હોરવે પણ આ વખતે મન મક્કમ રાખીને હોરવા એવું છે કેમ કે હોરવે તો બહુ જ છે પણ મને થાય પાછું આવવાનું. ટેન્શન કામનું હોય કે આવીને પછી બહુ બધું કામ કરવાનું ભેગું થઈ જાય એટલે પણ આ વખતે કીધું ગમે એટલું કરવું પડે તો આ વખતે તો રોકાવું જ છે એમ કાંઈ નહીં, મોજ કરાય મામાને ઘરે તો મોજ તો અલગ આવે. ક્યાં હેઠળ? પછી આવે કે આ પણ જવા દેવી થાય પછી 1 વર્ષ પછી મળે હા. એટલે આવતી 11. કીધું એન્જોય કરી જ લેવી તો ઘરે પહોંચી ગયા છે. તો હવે નવા બ્લોગ સાથે નવી સવારે પાછા મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર.